ડાયાલિસિસ બાપુ બોલો ને. હલો 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 જોતો હાલો હાલો કેબલ બગડ્યો हेलो रोलिंग छो ગુજરાત રાજ્યમાં ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 જેટલા સેન્ટરો આવેલા છે. પરિસ્થિતિ એ છે કે આઈકેડીઆરસીના એસ્ટિમેટ મુજબ ગુજરાત રાજ્યમાં 65 લાખથી વધુ ક્રોનિક કિડની ડિસીઝના પેશન્ટ હોય અને જેમાં 51,000 જેટલા પેશન્ટ 51,000થી વધુ પેશન્ટ જે એન્ડ સ્ટેજ કિડની ફેલિયરના પેશન્ટ હોય ત્યારે આ ગુજરાત રાજ્યના જીડીપી પ્રોગ્રામ જેને A1 ડાયાલિસિસ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે તેની અસફળતા એ કેગના રિપોર્ટના આંકડા દર્શાવે છે. ગુજરાત રાજ્યના 265 માંથી 165 સેન્ટરો એવા છે કે જેમાં 12 થી ઓછા પેશન્ટ રજીસ્ટર છે, જ્યારે 18 જેટલા સેન્ટરો તો એવા છે કે જેમાં એક પણ પેશન્ટ રજીસ્ટર નથી. 146 જેટલા સેન્ટરો એવા છે કે જેમાં 10 થી ઓછા પેશન્ટો રજીસ્ટર હોય અને એ જ પ્રકારે 112 સેન્ટરો એવા છે કે જેમાં 7 થી ઓછા પેશન્ટો રજીસ્ટર હોય. એટલે કે કુલ મળાવીને ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં 3,955 પેશન્ટો રજીસ્ટર છે. સામે ક્રોનિક ડિસીઝના આંકડો એ 65 લાખની પાર થાય છે. પરિસ્થિતિનું કારણ એ છે કે કેગનો રિપોર્ટ પોતે જ કહે છે કે વર્ષ 2022 અને 23ની વચ્ચે આ 265 ડાયાલિસિસ સેન્ટરમાંથી માત્ર 46 ડાયાલિસિસ સેન્ટર ઉપર નેફ્રોલોજીસ્ટ એટલે કે આઈકેડીના કિડનીના ડોક્ટરો ત્યાં તપાસ માટે ઇન્સ્પેક્શન માટે ગયા છે. સમગ્ર ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે 881 કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી, બધા 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે. ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે. આ પરિસ્થિતિઓના લીધે જે આંકડાઓ દર્શાવે છે કે આટલી મોટી સંખ્યામાં કિડનીના પેશન્ટ ગુજરાત રાજ્યમાં હોવા છતાં ગુજરાત રાજ્યના 265 પૈકીના મોટા ભાગના ડાયાલિસિસ સેન્ટરો ખાલી પડ્યા છે. ત્યાં પૂરતા ડોક્ટરો નથી અને પૂરતો સ્ટાફ નથી જે પરમનન્ટ. આ ગુજરાતના આરોગ્ય વિભાગનું ગુલાબી ચિત્ર છે. સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ જે પ્રકારની કામગીરી કરે છે, રોજે રોજ જે પ્રકારના ભ્રષ્ટાચારના મામલા ગેરરીતિઓના મુદ્દા સામે આવે છે, મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આ દિશામાં કઈ નક્કર પગલાં લેવા જોઈએ. અને થોડાક દિવસો પહેલા મેં એક પ્રેસમાં મુદ્દો ઉપાડ્યો હતો કે આઈકેડીઆરસી હોસ્પિટલમાં 2 વિદેશી વ્યક્તિઓને કિડની આપી દેવામાં આવી. એ વિદેશી વ્યક્તિઓને કિડની ઉપર આઈકેડીનો કંઈક ખુલાસો પણ બહાર આવ્યો હતો અને ખોટો ખુલાસો એટલા માટે હું કહું છું કે એના નામ જો હું આપવા માંગુ છું કે એક નાયરોબી કેન્યાની દર્દી હતી અને એક અમેરિકા યુએસનો દર્દી હતો. આ 2 વ્યક્તિને કિડની કઈ રીતે મળી ગઈ, જ્યારે કે એ સમયે ગુજરાતમાં 5,000નું વેઇટિંગ હતું કિડની માટે અને દેશમાં 1.5 લાખ લોકો 1 લાખથી વધુ લોકો કિડની જંકી રહ્યા હતા. ત્યારે વિદેશી પેશન્ટને આઈકેડીઆરસીને કયા માધ્યમથી આ કિડની આપી દેવામાં આવી? આ પ્રકારની ઘટનામાં ત્રિપુરા હોય કે જયપુર હોય, જે ડોક્ટરોએ ઓપરેશન કર્યું હોય તેમની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને તે જેલ ભેગા થવા જોઈએ. ત્રિપુરા અને જયપુરમાં આ પ્રકારની ઘટનામાં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ
અને ડોક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા, તો આપણા ગુજરાત રાજ્યમાં જો આ પ્રકારની કિડની ગુજરાતના આપણા 2 દર્દીઓ એમની ગેરરીતિથી, ડોક્ટરોની ગેરરીતિથી કિડનીથી વંચિત રહ્યા, તો શું એમની ઉપર કાયદેસરના પગલાં ના લેવા જોઈએ? માંગ કરીએ છીએ આરોગ્ય વિભાગને કે આ દિશામાં તાત્કાલિક નક્કર તપાસ કરે. જે પુરાવા કેગમાં પણ મળ્યા છે ને જે પુરાવા ઓલરેડી ત્યાં એક્ઝિસ્ટ કરે છે, તો આ પ્રકારના લોકો, આ પ્રકારના ડોક્ટરો ઉપર સ્પષ્ટપણે જે ડોક્ટરોનું નામ બદનામ કરે છે એમની સામે કાયદેસર